ભગવંત અનાથી મુનિની યાદ અપાવે એવા ઇતિહાસનું પુનરાવર્તન કરી ચૂકેલા સાધ્વીજી શ્રી સંકિત રેખાશ્રીજી છરીપાલી ત્યાગરા સંઘમાં ગ્રસ્તપણામાં યાત્રિક તરીકે જોડાયા. અચાનક તાવ આવ્યો. ઉપચાર લાગુ ન પડતા અમદાવાદ હોસ્પિટલમાં દાખલ થયા. ફેફસામાં ઇન્ફેક્શન થવાથી 2 ઓપરેશન કરાવ્યા. ઠેકાણું ન પડતા 3જું ઓપરેશન. અડધું ફેફસું કાઢી નાખવાની વાત. સારું થઈ જાય તો ચારિત્ર્યના માર્ગે સંકલ્પ. અને સારું થયું. 2 વર્ષ ટ્રેનિંગ, સંયમ સ્વીકાર. આજે 17 વર્ષનો પર્યાય ગજબના આરાધના. સરળતા, સાદાઈ, સમતા, સેવા અને સ્વાધ્યાય આ 5 સથી સંયમ જીવનને સુશોભિત કરનાર સાધ્વીજી શ્રી વિનયશ્રીજી પાટણમાં પંડિત વીરચંદભાઈ પાસે સિદ્ધ હેમ લઘુ વૃત્તિનો સતત 5 વર્ષ અભ્યાસ. રાણકપુરમાં 12 મહિના સુધી સતત 6 કલાકનો સ્વાધ્યાય કરતા રહીને 18,000 વ્યાકરણનું અધ્યયન. નવકાશી પહેલા 1000 ગાથાનો મુખપાઠ. છઠ્ઠા કર્મગ્રંથના ભાંગા પુસ્તકનો સહારો લીધા વિના મોઢે જ કરાવવાની ક્ષમતા ધરાવતા સાધ્વીજીએ 51 ઉપવાસ અને 6 થી એમ 4 વાર 20 સ્થાનક તપની આરાધના તો કરી, સાથે અન્ય તપો દ્વારા પણ પોતાના જીવનને તપોમય બનાવી રાખ્યું. મસ્તકને અહોભાવથી ઝૂકી જવા સજ્જ કરી દે એવું જીવન જીવી ગયેલા સાધ્વીજી શ્રી ચંદ્રરેખાશ્રીજી 93 વર્ષની વયે તળાજાની યાત્રા ચાલીને કરી. 8 વર્ષની વયે શરૂ કરેલી ચૈત્રી પૂનમના ઉપવાસની આરાધના જીવનભર ચાલુ રાખી. રાણકપુરમાં કરેલા નવકાર મંત્રની આરાધના પછી જીવનના અંત સમય સુધી હોળીના દિવસ દરમિયાન રોજની 50 માળા ગણતા. રોજ 350 લોકસનો કૌશલ. ઓમ રીમ અરમ નમઃની રોજની 25 માળા. આ જીવન ભીતને ટેકો નહીં. 90ની વય સુધી દિવસે નિંદ્રા નહીં. 68 વર્ષનો મસ્ત સંયમ પર્યાય પાળે. 96ની વયે સમાધિ સાથે સ્વર્ગવાસ. 22 કરોડ નમસ્કાર મહામંત્રના આરાધક સાધ્વીજી શ્રી નિરુપમા શ્રીજી ગોત્રી, પાણી અને નિંદ્રા તમામનો સમય દિવસમાં બધું મળીને માત્ર 2 જ કલાક. એ સિવાયના આવશ્યક આદિ ક્રિયાના સમયને છોડીને બાકીનો સમય જાપમાં. પ્રભુના મંદિરમાં ચૈત્યવંદન વખતે રોજના 10 સ્તવન અને 1 મહિના સુધી રોજ નવા સ્તવન. કુલ 300 સ્તોવન મોડે. ધન્ય પ્રભુ ભક્તિ. કમાલની નવકાર રુચિ. સ્વજન ધૂનનનું મસ્ત દ્રષ્ટાંત બની ચૂકેલ સાધ્વીજી શ્રી સુવર્ણપ્રભાશ્રીજી સંયમ જીવન અંગીકાર કર્યા પછી 25 વર્ષ સુધી નિત્ય એકાદશી, 10 વર્ષથી મીઠાઈ, ફરસાણ, સૂકોમેવો, ફ્રૂટ્સ વગેરેનો ત્યાગ કરી ચૂકેલા સાધ્વીજીએ દીક્ષા જીવનના 48 વર્ષના પર્યાયમાં પોતાના દીક્ષિત પતિ સાથે કદાચ 48 મિનિટ પણ વાત નથી કરી. 20-25 કિલોમીટરના વિહાર પછી દેવવંદન, ચૈત્યવંદન કર્યા પછી 1.5 કલાકનો જાપ અને એ પછી જ પચકાણ પારવાની વાત. સાધ્વીજીના સંકલ્પ સત્વ સમર્પણને અંતરના અભિનંદન. 43 વર્ષની વયે સંયમ જીવન અંગીકાર કર્યા બાદ મોંમાં આંગળા નાખવા મજબૂર કરી દે એવી આરાધના કરી ગયેલા સાધ્વીજી શ્રી મોક્ષમાળાશ્રીજી રોજનો 300 લોકસનો કૌશક અને 500 ખમાસમા. અતિચાર સુધીનો સૂત્રો કંઠસ્થ કરી લીધા. સવારનું પ્રતિક્રમણ જાતે જ અને સાંજનું પ્રતિક્રમણ માંડલીમાં જ. પૂંજવા પ્રમાજવાનો ઉપયોગ ગજબના. કેવળ 3 વર્ષના દીક્ષા પર્યાયમાં 30 વર્ષની કમાણી કરી પરલોક પ્રતિક્રમણ. પાલિતાણા, તળાજા, કુંભોજગીરી, યાવત શિખરજીની 99 યાત્રા કરી ચૂકેલા સાધ્વીજી શ્રી કનક પ્રભાશ્રીજી સમેત શિખરની સ્થિરતા દરમિયાન એક દિગંબરબેને રાતના પાર્શ્વનાથ ટૂંક પર રહેવાની જીદ પકડતા આચાર્યની આજ્ઞાથી આ સાધ્વીજી રાતના 9 વાગે ઉપર જઈ બેનને સમજાવીને નીચે લઈ આવ્યા અને તીર્થરક્ષાર્થે ચાતુર્માસ એમણે શિખરજીમાં જ કર્યો. એક જ દ્રવ્ય અને અભિગ્રહપૂર્વકના આંબિલો સાથે સિદ્ધગિરીને 108 યાત્રા સંપન્ન કરનાર સાધ્વીજી શ્રી માણેકશ્રીજી મદ્રાસ, કોઈમ્બતુર, કાલિકટ, ઊટી આદિ સ્થળોને પોતાની વિચરણ ભૂમિ બનાવનાર આ સાધ્વીજીએ ચાલુ એકાંતરે ઉપવાસ દરમિયાન મદ્રાસમાં એક ડૉક્ટર પાસે મોતિયાનું ઓપરેશન કરાવ્યું તો ખરું, પણ ડૉક્ટર પાસે ગુરુ દક્ષિણામાં માંસાહારનો ત્યાગ માંગી લઈને સૌને સ્તબ્ધ કરી દીધા. સવારના 10-11 વાગ્યા સુધી આશ્રિત વર્ગને વાસના આપતા રહેલા આ સાધ્વીજી ઇન્દોરમાં સમાધિ સાથે પરલોક વાટે સંચરી ગયા. તપ અને જપ, જ્ઞાન ક્રિયા અને ભક્તિ યોગમાં અગ્રેસર રહેલા સાધ્વીજી શ્રી હર્ષલતાશ્રીજી 20 સ્થાનક તપ, વર્ધમાન તપ, 44 અષ્ટદશોદય ઉપરાંત રોજ 11 કલાક મૌન. જેસલમેરમાં 1.5 મહિનો સ્થિરતા કરી ત્યાં બિરાજમાન 6000 જીનબિંબોમાંના પ્રત્યેક જીનબિંબ સન્મુખ ચૈત્યવંદન. સંપૂર્ણ દેવવંદન માળા. કંઠસ્થ. જે પણ જીન મંદિરમાં જેટલા પણ જીનબિંબો હોય એ દરેક જીનબિંબ સન્મુખ ચૈત્યવંદન. કાયમ નિર્દોષ ગોચરનું જ ગ્રહણ. અશક્ત શરીરે પણ સળંગ 500 ml. ઓપરેશન માટે હોસ્પિટલમાં દાખલ થતાં પહેલાં 5 જીનમંદિરોના દર્શન. કમાલ. જ્ઞાન ઉપાસના માટે સદાય તત્પર સાધ્વીજી શ્રી દયાનંદશ્રીજી વિક્રમ સંવત 1966ની સાલમાં ગોત્રી માંડલીમાં આ સાધ્વીએ પોતાના ગુરુણીને વિનંતી કરી કે ભરૂચમાં પૂજ્ય ન્યાયમભોનિધિ વિજયાનંદ સુરીજી મહારાજના અનન્ય ભક્ત સિદ્ધાંતના અભ્યાસી અનુપચંદભાઈ શેઠ રહે છે. કર્મગ્રંથ, લોકપ્રકાશ વગેરે ગ્રંથોના જ્ઞાતા છે. આ પ્રજા આપો તો એમની પાસે જઈને અમે અભ્યાસ કરીએ.
ગુરુણીની રજા મળતા આ સાધ્વી પોતાના પરિવાર સાથે ભરૂચ આવ્યા અને 10 મહિના અનોપચેન સેન પાસે જ્ઞાન અભ્યાસ કર્યો. અશક્ય નહીં પણ કઠિન લાગે એવી આરાધનાઓ જેમના નામે અંકિત થઈ છે એ સાધ્વીજી શ્રી વિદ્યુત પ્રભાશ્રીજી. સંયમ જીવન અંગીકાર કર્યાના દિનથી 8 વર્ષ સુધી માત્ર રોટલી અને દાળ આ 2 દ્રવ્યો પર જ શરીર નિર્વાહ. પત્ર વ્યવહાર નહીવત. પોતાની ભૂલ હોય કે ન હોય સૌનું પ્રસન્નતાપૂર્વક અને સદ્ભાવ ટકાવી રાખવા પૂર્વક સાંભળી લેવાની અને સહન કરી લેવાની વૃત્તિ. આશ્રિતોને વાસના આપતા સ્વયં રડી પડે અને આશ્રિતોના હૈયાને પણ ઝંકૃત કરી દે. ઋતુ કોઈ પણ હોય, જે સ્થળે જે આસન પર બિરાજ્યા હોય ત્યાં જ બિરાજેલા નિહાળવા મળે. રોજ રાતના 2 કલાક નવકાર મંત્રનો જાપ અને સાંજના 2 ઘડી પહેલા 24 વંદના વંદના વંદના. ગુરુચરણે અનન્ય ભાવે સમર્પિત દિવ્ય શ્રદ્ધામાં સ્નાન કરતી પ્રજ્ઞા ધરાવતા સાધ્વીજી શ્રી જ્ઞાનશ્રીજી. રોજના 6 કલાકનો મૌન સાથેનો ઓમ અહમ નમોનો કુલ કરોડોનો જાપ. રોજની 10 બંધી નવકારવાળી. રોજના 108 ઉવા સદ્ગરમના જાપ. દેવગુરુ ધર્મ સિવાયની વાત સાંભળવાની પણ નહીં તો કરવાની પણ નહીં. અંતર્મુખતાના સહારે સતત આત્મનિરીક્ષણ કરતા રહીને દોષોનો સફાયો બોલાવતા જવાનો. સંપર્કમાં અને પરિચયમાં આવનારા તમામને જીન વચનોથી ભાવિત કરતા રહેવાની પ્રબળ ઝંખના સાથે સ્વયં તત્વ શ્રવણ કરતા રહેવાની પણ પ્રબળ વૃત્તિ અને શક્ય પ્રવૃત્તિ. ધન્ય સંયમ જીવન. તમે મૌન રહેવા માંગતા હો તો પણ જેમના સત્વના દર્શને શબ્દો મુખર બની ગયા વિના નરે જ નહીં એ જ સાધ્વીજી શ્રી અરુણોદયાશ્રીજી. સલંગ 1000 આંબિલ 1 વખત, સળંગ 500 આંબિલ 4 વખત, રોજ 2000 ગાથાનો સ્વાધ્યાય. 72 વર્ષની વય સુધી રોજ વહારવા જવાનું. કેન્સરની બીમારીની વચ્ચે વધતા ક્રમે 101 થી 113 ઓળી સુધી પહોંચી જઈને કેન્સરને શરીરમાંથી વિદાય થવા મજબૂર કરીને જ રહ્યા. અહોભાવ, અનુરાગ અને અધ્યયનના ત્રિવેણી સંગમે સ્વજીવનમાં આરાધનાઓનો યજ્ઞ માંડવામાં સફળ બનેલ સાધ્વીજી શ્રી રંજનશ્રીજી. સવારના 3 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી મુખમાં સ્ત્રોત્રો સ્વાધ્યાયાદિનું રટણ ચાલુ. 76 વર્ષની જેફે વયે પણ 12 તિથિ આંબિલ 20 વિહરમાન જીનનો તપ ચાલુ. આવશ્યક ક્રિયાઓ અપ્રમત્તપણે અને માંડલીમાં જ. કાલધર્મના દિને પ્રભુ સન્મુખ 50-55 સ્તુતિઓ બોલ્યા પછી પણ અસંતોષ રહેલા સાધ્વીજી પોતાના ઉદાત સ્વભાવના પ્રભાવે સૌના દિલમાં અધકેરું સ્થાન જમાવી બેઠા. જેમના ભવ્યતમ પરાક્રમના સમાચાર દિલને સ્તબ્ધ કરી દીધા વિના ન રહે એ સાધ્વીજી શ્રી હંસગિરાશ્રીજી. સંયમ જીવનમાં પ્રવેશ કર્યો એ દિવસથી જે પણ વસ્તુને તૈયાર કરવા અને ચપ્પુથી સંભાળવી પડે એવી તમામ વસ્તુનો જીવનભર માટે ત્યાગ કરી દીધો. વય નાની છે છતાં 100 ઓળી પૂર્ણ કરી ચૂક્યા છે. એ તો ઠીક પણ લગભગ દરેક ઓળીના પારના વખતે આંખે ધ્રુસકે ધ્રુસકે આંસુ વહાવ્યા છે. ખૂબ ખૂબ અનુમોદના. સંયમીઓ પ્રત્યેના જેમના અહોભાવને વંદન કરવાનું મન થઈ જાય એ સાધ્વીજી શ્રી હંસધ્વનિશ્રીજી. સમુદાય માટે પાણીના 2 ઘડા વળીને ન આવે ત્યાં સુધી પચકાણ ન પારવાના ચુસ્તપણે નિયમ વળગી રહેલા સાધ્વીજી ભગવંતે વર્ધમાન તપની 100 ઓળી પૂર્ણ કરી દીધી છે. એ તો ઠીક પણ ગ્રુપમાં કોઈના પણ કાપ માટે કાયમ સજ્જ અને સહાયક બનવાની તક મળતી હોય તો પર સમુદાયના ગ્રુપમાં જવા માટે પણ કાયમ માટે સજ્જ. તકલીફોની વણઝાર વચ્ચે ગજબનો સંયમ પ્રેમ ટકાવી રાખનાર સાધ્વીજી શ્રી રુચિતાશ્રીજી. સંયમ જીવનના સ્વીકાર બાદ તુરત જ ભયંકર બીમારી આવી. લગભગ 10 વર્ષ ચાલી. કેટલાય સમય સુધી બન્યું એવું કે દિવસે બેભાન, સૂર્યાસ્ત સમયે જાગે, ભૂખ લાગે, ખબર પડે કે સૂર્યાસ્ત થઈ ગયો છે, શાંતિથી સૂઈ રહે. ખૂબ ઉપાય કર્યા પણ કારગત ન નીવડ્યા. આ સ્થિતિમાં વર્ષિતપ ચાલુ પણ કર્યો અને પૂર્ણ પણ કર્યું. આ દ્રઢતાને અને મક્કમતાને સલામ કરીને એટલા ઓછા જ લાગે ને! ટીપે ટીપે સરોવર ભરાતું હશે કે નહીં પણ ભરાતું હોય પણ આરાધનાના સાતત્યથી ચમત્કાર તો સર્જાય જ છે એની પ્રતીતિ કરાવી ચૂકેલા સાધ્વીજી શ્રી રીંગકાળ પ્રભાશ્રીજી. દીક્ષા દિનથી માંડીને રોજ 3 નવી ગાથા ગોખવાનો અને ગોખેલી ગાથાઓ યાદ રાખીને એનો સ્વાધ્યાય કરી લેવાનો નિયમ લઈ ચૂકેલા સાધ્વીજીએ 21 વર્ષના દીક્ષા પર્યાયમાં કુલ 21,000 ગાથાઓ કંઠસ્થ કરી લીધી છે. સ્વયંપમ મંદ હોય પણ પુરુષાર્થ તીવ્ર હોય તો ચમત્કાર થઈને જ રહે છે એનું આ દૃષ્ટાંત છે. નિરીહતા અને તપશ્ચર્યાના સંગ સમા સાધ્વીજી શ્રી શશિપ્રભાશ્રીજી. ઉંમર વર્ષ 76 અને સંયમ પડ્યા લગભગ 60 વર્ષ. દીક્ષા ગ્રહણના દિનથી માંડીને રોજ પૂરીમૂળ એકાસનનું પચકાણ. શારીરિક પ્રતિકૂળતાના કારણે ક્યારેક બિયાસનાનું પચકાણ તોય પોળસીથી નીચે તો પચકાણ નહીં જ. પોતાના ગુરુદેવની હયાતી દરમિયાન સ્વપ્રતિબોધિત મુમુક્ષુઓને પણ શિષ્ય તો પોતાના ગુરુદેવના જ બનાવ્યા. જ્ઞાની, નમ્ર અને સરળ પણ એટલા જ. જેમના સત્વસભર પરાક્રમની વાત સાંભળતા આંખો વિસ્મયથી પહોળી થઈ જાય સાધ્વીજી શ્રી ચંદ્રપ્રભાશ્રીજી. 1, 2, 3, 4, 5, 6 અને 7 સળંગ 7 વર્ષિતપ. 7મા વર્ષિતપ વખતે વય 96 વર્ષની અને એ વયે આ સાધ્વીજી ભગવંતે સિદ્ધિતપ ઉપાડ્યો તો ખરો પણ પૂર્ણ પણ કર્યો અને એ પોતાનું કામ પોતે જ કરતા રહીને
આ સત્વની અને મૂળના માટે કોઈ શબ્દો નથી જડતા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.